નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી ઠંડી વધતા તસ્કરોનો પોલીસને પડકાર. મીરાનગરમાં કરિયાણાની દુકાનમાંથી ₹2 લાખના માલમત્તાની ચોરી. તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ₹2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, ચોરીના બનાવોમાં વધારો. મીરાનગર સ્થિત કરિયાણાની દુકાનને બનાવી નિશાન. દુકાનમાંથી ₹2 લાખના માલમત્તાની ચોરી કરી જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે. અને ત્યારે જ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. રોકડા ₹2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ત્યારે જીઆઈડીસી પોલીસે ફરી એકવાર વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ તો અંકલેશ્વરના અંદાડા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાન ચલાવે છે. જેઓ ગત રોજ રાત્રિના સમયે પોતાની દુકાન બંધ કરી ઘરે આવ્યા હતા. તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ₹2 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સતત બીજા દિવસે ચોરીની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે. ત્યારે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો છે તેવું નજરે પડી રહ્યું છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. મારું નામ રાહુલ જૈન છે. મેં અંદાડા રહું છું, સ્વાગત રેસિડેન્સીમાં. રાતે મીરાનગર મારી શોપ છે. તો રાતે 9 વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘરે ગયેલો અને સવારે 8:30 વાગે આવ્યો દુકાને. તો દુકાનનો શટર તૂટેલો હતો અને લોક વોક બધા તૂટેલા હતા. અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી ₹2 લાખથી ઉપર કેશ હતા, તે ચોરી થઈ ગયા. અને પછી મેં આપણે જીઆઈડીસી પોલીસમાં જાણ કરાવી અને ત્યાં જઈને આવ્યો મેં. તે પોલીસ અહીં આવેલી છે દુકાને અને જાંચ પડતાલ કરે છે.